અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં યુવકની હત્યા. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાત સરકારને પ્રજાનું દેવું માફ કરવા કરશે રજૂઆત. ઉત્તર કાશ્મીરમાં સોપોર વિસ્તારમાં શ્રીનગર બારામુલ્લા હાઈવે પર આઈઈડી મળવાથી મચી ગઈ અફરાતફરી. સીઆરપીએફ અને પોલીસે ટ્રાફિક અટકાવ્યો અને આઈઈડીને નષ્ટ કરી દીધો. ઓપરેશન દરમિયાન ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો પર નવા વર્ષના જશ્નની તૈયારી. શિમલાના મોલ રોડ પર ન્યૂ ઇયર પહેલા ભીડ ઉમટી. 30 અને 31 ડિસેમ્બરે માટેનું રૂમનું એડવાન્સ બુકિંગ થયું. ટ્રેન અને ફ્લાઇટ બુકિંગ લગભગ ફૂલ. નવા વર્ષ પહેલા દિલ્હી પોલીસની ટીમે ઓપરેશન આઘાત 3.0 હેઠળ 285 લોકોની ધરપકડ કરી. 6 કિલો ગાંજો, 2.30 લાખ રૂપિયા જપ્ત કર્યા. 1306 લોકોની પૂછપરછ કરી. 21 સીએમપી, 20 જીવતા કારતૂસ અને 27 સરીઓ જપ્ત કરી. હિન્દુ મંદિર માટે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસે સમાપ્ત. 101 લોકોના મોત બાદ થાઇલેન્ડ કંબોડિયા વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા. સરહદી વિસ્તારોમાંથી 2.5 મિલિયનથી વધુ નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું. સીઝ ફાયર લાગુ. યુરુનના રિપોર્ટ 2025 મુજબ સત્ય નદેલા સુંદર પિચાઈને પાછળ છોડી દુનિયાની સૌથી ધનિક ભારતીય મૂળની સીઈઓ બની જયશ્રી ઉલ્લાલ. જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ 50,170 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ચાંદીની કિંમતમાં સતત 5મા અઠવાડિયે તેજી. સપ્તાહમાં ચાંદી રૂપિયા 27,771 મોંઘી થઈ. વર્ષમાં 165% ભાવ વધ્યો. ચાંદીમાં એક જ દિવસમાં 17,000 રૂપિયાનો જંગી ઉછાળો. સપ્તાહમાં સોનું 61,000 મોંઘું થયું. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.